સ્વિટ્ઝરલેન્ડના પ્રખ્યાત અલ્પાઇન સ્કી રિઝોર્ટ ક્રાન્સ મોન્ટાનામાં નવા વર્ષના જશ્નનો માહોલ માતમ બની ગયો. એક ભયાનક દુર્ઘટના ડઝનબંધ લોકો માટે કાળ બની ગઈ. રિઝોર્ટમાં આવેલા લે કોન્સ્ટિલેશન નામના બારમાં લાગેલી આગમાં 40થી વધુ લોકોના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે, જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘણા ઘાયલોની હાલત ગંભીર જણાવાઈ રહી છે. આ ઘટનાને સ્વિટ્ઝરલેન્ડના શાંતિકાળના સૌથી ઘાતક અગ્નિકાંડોમાંના એક માનવામાં આવી રહ્યા છે. આ આગ 1 જાન્યુઆરીની રાત્રે લગભગ 1:30 વાગે લાગી હતી. એ સમયે સેંકડો લોકો નવા વર્ષની ઉજવણીમાં ડૂબેલા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર કેટલીક જ સેકન્ડમાં સ્થિતિ બેકાબૂ બની ગઈ. આખો હોલ આગ અને ધુમાડાથી ભરાઈ ગયો. પોલીસ અને તંત્રના અધિકારીઓનું કહેવું છે કે આગ એટલી ઝડપથી ફેલાઈ કે લોકોને બહાર નીકળવાનો મોકો પણ ન મળ્યો. આગના સચોટ કારણોની માહિતી હજુ સામે નથી આવી, પરંતુ તેને લઈને હવે અનેક પ્રકારના અનુમાન લગાવવામાં આવી રહ્યા છે. ફ્લેશ ઓવરથી આગ ફેલાવવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આપને સવાલ થતો હશે કે આખરે આ ફ્લેશ ઓવર એટલે શું? વાલેસ કેન્ટનના એટર્ની જનરલ બેટ્રાઇસ પિલોડે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે તપાસનું મુખ્ય ધ્યાન એક ખતરનાક પ્રક્રિયા ફ્લેશ ઓવર પર છે. ફ્લેશ ઓવર એ એક સ્થિતિ હોય છે જ્યારે કોઈ બંધ જગ્યામાં છતની નજીક ગરમ ગેસ જમા થઈ જાય. તાપમાન અચાનક એટલું વધી જાય કે ઓરડામાં હાજર દરેક જ્વલનશીલ વસ્તુ એકસાથે આગ પકડી લે. અમેરિકાની નેશનલ ફાયર પ્રોટેક્શન એસોસિએશનના જણાવ્યા અનુસાર ફ્લેશ ઓવર પછી આગને નિયંત્રણમાં લાવવી લગભગ અશક્ય બની જાય છે. ફાયર સેફ્ટી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર સ્ટીવ કેર્બરના શબ્દોમાં કહીએ તો ફ્લેશ ઓવર એ એવી સ્થિતિ છે કે જ્યારે ઓરડામાં રાખેલી વસ્તુઓ નહીં, પરંતુ આખો ઓરડો જ આગ બની જાય. આગ કયા કારણથી લાગી અને કોણ જવાબદાર છે એ અંગે સઘન તપાસ ચાલી રહી છે. એવામાં સોશિયલ મીડિયા પર અનેક અટકળો અને ટિપ્પણીઓ થઈ રહી છે. ઘટના પછી સોશિયલ મીડિયા પર અનેક તસવીરો અને વિડીયો વાયરલ થયા. કેટલીક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો કે બારની છત પર લગાવેલા સાઉન્ડ પ્રૂફિંગ ફોર્મમાં આગ લાગી, જ્યારે કેટલાક પ્રત્યક્ષદર્શીઓની વાતો પરથી એવું કહી રહ્યા છે કે શેમ્પેનની બોટલ પર લગાવેલા સ્પાર્કલરને નીચી છતની ખૂબ નજીક લઈ જવામાં આવ્યા, જેનાથી આગ ભભૂકી. જોકે ન્યૂઝ 18 ગુજરાતી આ દાવાઓની સ્વતંત્ર પુષ્ટિ કરી શક્યું નથી અને સ્વિસ અધિકારીઓએ પણ આવી કોઈ વાતને સમર્થન નથી આપ્યું. આવી અટકળો માત્ર સોશિયલ મીડિયા પર થઈ રહી છે. જોકે સ્વિસ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે આ ઘટનાને કોઈ પણ રીતે આતંકવાદી હુમલો માનવામાં નથી આવ્યો. તપાસ એજન્સીઓ હવે એ પણ જોઈ રહી છે કે શું બારમાં ફાયર સેફ્ટી નિયમોનું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું હતું કે નહીં. છત અને દિવાલોમાં વાપરેલી સામગ્રી, ઇન્સ્યુલેશન, ઇમરજન્સી નિકાસ અને ક્ષમતા કરતાં વધુ ભીડ જેવા પાસાઓ સામેલ છે. લે કોન્સ્ટિલેશન એક અત્યંત લોકપ્રિય બાર છે અને નવા વર્ષની રાત્રે તે લગભગ પૂર્ણ ક્ષમતા સાથે ધમધમી રહ્યું હતું. આગ લાગ્યા પછી રાહત અને બચાવ કાર્ય આખી રાત ચાલુ રહ્યું. ડઝનેક એમ્બ્યુલન્સ અને રેસ્ક્યુ હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા હતા, જેથી ઘાયલોને તુરંત હોસ્પિટલ પહોંચાડી શકાય. અધિકારીઓએ ચેતવણી આપી છે કે ઘણા મૃતદેહો ખરાબ રીતે બળી ગયા છે, તેથી તમામ પીડિતોની ઓળખમાં સમય લાગી રહ્યો છે. DNA અને ડેન્ટલ રેકોર્ડની મદદથી ઓળખની પ્રક્રિયા ચાલી રહી છે. એટલે કે અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટના બની હતી ત્યારે જે રીતે મૃતદેહની ઓળખ કરાઈ હતી, એવી જ પ્રક્રિયા ત્યાં પણ કરવી પડી રહી છે. મૃતકો અને ઘાયલોમાં ઘણા વિદેશી નાગરિકો પણ સામેલ છે. તપાસ એજન્સીઓએ કહ્યું છે કે ઘટનાક્રમની સચોટ માહિતી હજુ સ્પષ્ટ નથી. સાક્ષીઓના નિવેદનો લેવામાં આવ્યા છે અને સ્થળેથી મળેલા મોબાઈલ ફોન અને અન્ય પુરાવાઓનું ફોરેન્સિક વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. આવનારા દિવસોમાં આ ભયાનક ઘટનાને લઈને વધુ ખુલાસા થવાની આશા છે.